નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. અંકલેશ્વરના મુલટ ટોલ પ્લાઝા પર વજન કાંટા પર ખેલ ચાલતો હોવાની ટ્રાન્સપોર્ટરે ઈમેલ દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટીમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ મુલટ ટોલ પ્લાઝા પર તપાસ હાથ ધરી છે. નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ અંકલેશ્વરના મુલટ ટોલ પ્લાઝા પર શું વાહન ચાલકોને લૂંટવામાં આવી રહ્યા છે? આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કે કારણ કે અહીંના વજન કાંટા અને તેને ચલાવતા કર્મચારીઓ પર વિશ્વસનીયતા પર અનેક સરકારી મહોરો વાગી રહી હોય તેવું લાગી રહ્યું છે. એક જાગૃત ટ્રાન્સપોર્ટર દ્વારા ઈમેલ મારફતે ફરિયાદ કરી હતી, જેના પગલે આજે નેશનલ હાઈવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓએ મુલટ ટોલ પ્લાઝા પર આકસ્મિક દરોડા પાડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુલટ ટોલ પ્લાઝા પર ઓવરલોડ ગાડીઓ પાસે વસૂલવામાં આવતા દંડને લઈને લાંબા સમયથી ઘર્ષણ ચાલી રહ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રાન્સપોર્ટર અને ટોલ પ્લાઝાના કર્મચારીઓ વચ્ચે દંડની રકમ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ટ્રાન્સપોર્ટરનો આક્ષેપ છે કે જે નિયમ મુજબ દંડ થવો જોઈએ તેમાં મોટી ગડબડ કરવામાં આવી રહી છે. મુંબઈની સહકાર ગ્લોબલ કંપની જે આ ટોલ પ્લાઝાનો વહીવટ સંભાળે છે તે હવે શંકાના ઘેરામાં આવી છે. નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ તપાસ દરમિયાન વજન કાંટાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને કંપની પાસે ટ્રાન્સપોર્ટર સાથે થયેલી ગંભીર બેદરકારી બદલ લેખિતમાં ખુલાસા માંગ્યા છે. જ્યારે મીડિયા કર્મીઓએ આ મામલે ટોલ પ્લાઝાના જવાબદાર અધિકારીઓ પાસે પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે તેઓએ કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કરી મૌન ધારણ કરી લીધું હતું. શું આ મૌન જ એ લોકોની ગેરરીતિ કરી હોય તેનો સ્વીકાર કરે છે? શું ટ્રાન્સપોર્ટરો પાસેથી ગેરકાયદેસર રીતે દંડ વસૂલીને કોઈ મોટું કૌભાંડ આચરવામાં તો નથી આવી રહ્યું ને? હવે જોવાનું એ રહેશે કે નેશનલ હાઈવે ઓથોરિટી આ ખાનગી કોન્ટ્રાક્ટર સામે કેવા કડક પગલાં ભરે છે. તે પછી તપાસના નામે માત્ર કાગળ પર જ ખુલાસાઓ સીમિત રહી જશે. દહેજની દીપક ફાઉન્ડેશન દીપક ફિનોલિક લિમિટેડના સમર્થન સાથે સાગર ખેડૂતોનું સન્માન અને મેંગ્રોવનું વાવેતર કર્યું હતું. ભરૂચ જિલ્લામાં ખંભાતના અખાતના કિનારે વસતા આદિવાસી માછીમારો કરચલા અને માછલીઓના સંગ્રહ માટે દરિયાકાંઠાના મેંગ્રોવ વાવેતર પર આધાર રાખે છે. દરિયાકાંઠે આવેલ મેંગ્રોવ વાવેતર કરચલા અને માછલીઓની ઘણી પ્રજાતિઓને આદર્શ સંવર્ધન અને આશ્રય સ્થાન પૂરું પાડે છે, જે શ્રીમંત માછીમારો માટે આજીવિકાનો મુખ્ય સ્ત્રોત છે. આ માછીમારો દરિયાકાંઠાની જૈવ વિવિધતા વિશે માહિતીનો ભંડાર છે, જે કાદવવાળા વિસ્તારોમાં અગમ્ય પરિસ્થિતિઓને કારણે અવગણવામાં આવે છે. દીપક ગ્રુપના રિસ્પોન્સિબલ કેમેસ્ટ્રીના ઉપદેશ સાથે દીપક ફાઉન્ડેશને દીપક ફિનોલિક લિમિટેડના સમર્થન સાથે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના 100 એકર દરિયાકાંઠાના વિસ્તારમાં મેંગ્રોવનું વાવેતર હાથ ધર્યું હતું. વાવેતર ઉપરાંત અમે ગ્રામજનોના જ્ઞાનનો ઉપયોગ કરીને વાગરા તાલુકાના દરિયાકાંઠાના જૈવ વિવિધતાનું દસ્તાવેજીકરણ કરી રહ્યા છીએ. આ માછીમારો તેમની મળતી વિવિધ દરિયાકાંઠાની જૈવ વિવિધતા વિશે માહિતી પૂરી પાડે છે. અમે સાગર ખેડૂત તરીકે ઓળખાતા 23 દરિયાકાંઠાના ગામના સ્વયંસેવકોનું નેટવર્ક બનાવ્યું છે. છેલ્લા 1 વર્ષમાં દેશના આ પ્રથમ દરિયાકાંઠાના સ્વયંસેવકોના નેટવર્કે 75 પ્રજાતિઓનું દસ્તાવેજીકરણ કર્યું છે, જેમાં 6 પ્રજાતિઓ સામેલ છે જે IUCN રેડ લિસ્ટ શ્રેણીઓ હેઠળ સૂચિબદ્ધ છે. આ સ્વયંસેવકો ફક્ત જૈવ વિવિધતાનું દસ્તાવેજીકરણ કરી રહ્યા નથી, પરંતુ તેઓ દરિયાકાંઠે માછીમારીની જાળમાં ફસાયેલ અસંખ્ય પક્ષીઓના તારણહારની ભૂમિકા પણ ભજવી રહ્યા છે. સાગર ખેડૂના 5 સ્વયંસેવકોએ માછીમારીની જાળમાંથી 11 પક્ષીઓને બચાવ્યા અને મુક્ત કર્યા છે. તેમના અવિરત પ્રયાસો બદલ પ્રશંસાના પ્રતીક તરીકે દીપક ફાઉન્ડેશન, દીપક ફિનોલિક લિમિટેડ અને ભરૂચ વન વિભાગે મળીને કુદરતી વિજ્ઞાનમાં અને આપણા સહરહેવાસીઓના જીવન બચાવવાના અનુકરણના યોગદાન આપનાર 8 વ્યક્તિઓનું સન્માન કર્યું છે. ભરૂચ ટેરિટોરિયલ ફોરેસ્ટ ડિવિઝનના ACF શ્રી હિતેશ જાદવ, ભરૂચ ટેરિટોરિયલ ફોરેસ્ટ ડિવિઝનના RFO વસાવા સાહેબ, GM કોર્પોરેટ અફેર્સના DNLના શ્રી નિર્મલસિંહ યાદવ, DPL દહેજના GM પ્રોડક્શનના શ્રી રંજીત કુમાર અને DPL દહેજના GM પર્યાવરણ DPL દહેજ શ્રી સંતોષ પાંડે અને દીપક ફાઉન્ડેશનના અનિલ કુમાર દ્વારા પ્રશંસાપત્રો આપવામાં આવ્યા હતા. સરસ આપણા વાગરા તાલુકાના જે દરિયાઈ એરિયા છે એનામાં જે જીવસૃષ્ટિ છે એની બુક પ્રકાશિત કરી રહેલા છે. સરકાર તરફથી પણ ઘણો સપોર્ટ છે, ફોરેસ્ટ તરફથી પણ અમને બહુ સપોર્ટ મળ્યો છે અને આવા વધુ સારા અમે કામ કરી શકીએ. કારણ કે આ બધા નિગ્લેક્ટેડ એરિયા છે કે ઘણીવાર આમાં સમય અને સાધન અને પૈસા ત્રણેયની જરૂર પડે અને એ અમે હંમેશા કરતા રહીશું. અને જે લોકો આ ભાઈઓ તમે લોકો જે પણ જોડાયેલા છો, વધુ તમારા મિત્રો સાથે વધુ ફોટા પાડી વધારે આપણે સારો તમારો જ એરિયા છે,
તમારી જ જમીન છે, તમારો જ ત્યાં ગામ છે, એને આપણે વધુ સારી રીતે એ જ એન્વાયરમેન્ટને કેવી રીતે સારું રાખી શકીએ એવું પ્રયત્ન કરજો. હું જાદવ સાહેબને ખાસ આભાર માનું છું, આજે આ પ્રસંગમાં આવીને આ છોકરાઓને અમારાને તમે ઉત્સાહ આપ્યો છે. વસાવા સાહેબ આવું અમને સપોર્ટ કરતા રહેજો ને અમારે લગતું કંઈ પણ કામ હોય, એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ અને કંઈ પણ સપોર્ટની જરૂર હોય અમને જણાવજો, અમે સરસ કરીશું. થેન્ક યુ. ભરૂચના દાંડિયા બજારમાં અંબાજી માતાના મંદિરે ચૈત્રી નવરાત્રી આઠમના દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભરૂચના દાંડિયા બજાર સ્થિત પૌરાણિક અંબાજી માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રીનો આઠમ નિમિત્તે ભક્તિભાવનો માહોલ છવાયો હતો. વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી અને માતાજીના દર્શન માટે લાંબી લાઈનો જોવા મળી હતી. આ અવસરે મંદિરમાં વિશેષ પૂજા, આરતી અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ શ્રદ્ધાપૂર્વક માતાજીના ચરણોમાં માથું ટેકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આઠમના પાવન દિવસે દાંડિયા બજાર વિસ્તારમાં સંપૂર્ણ રીતે ધાર્મિક રંગે રંગાઈ ગયું હતું. સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ છવાઈ જતા ભક્તોએ આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરી હતી. ભરૂચ અંબાજી મંદિર શક્તિપીઠના મહંત મનોહર ગિરી તમામ આજની આઠમની શુભકામના પાઠવે છે. તમામ જાહેર જનતાને જણાવું છું કે આજે ગુરુવાર 26 તારીખે આઠમ છે અને આઠમનો ભેગી છે, પણ આઠમની હવન સાંજે 4 થી 6 કરવામાં આવશે. અંબાજીમાં બી આઠમ રાતે આજે દિવસે 8 વાગે કરવામાં આવશે. આ ચૈત્રી નવરાત્રનું મહત્વ આમાં રમવાના જ ગરબા એ નથી થતા. આ ઉત્સવ આપણે ઉપાસના છે, અનુષ્ઠાન છે અને જે વિધિ કરવામાં આવે છે ધાર્મિક, તે આમાં વધારે કરવામાં આવે છે. અને આસોમાં ખાલી ગરબા રમવાનું જ એ હોય છે. ભરૂચના પાંજરાપોળ ખાતે નવરાત્રી પર્વ નિમિત્તે કુંવારિકાઓનું પૂજન અને આરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભરૂચના પાંજરાપોળ ખાતે નવરાત્રી પર્વ નિમિત્તે કુંવારિકા પૂજન અને આરતીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર દેશમાં મા અંબાની ઉપાસના અને ભક્તિનું પર્વ નવરાત્રી શ્રદ્ધા અને ઉમંગ સાથે ઉજવાઈ રહ્યું છે, ત્યારે ભરૂચ શહેરમાં આવેલ પાંજરાપોળ સંસ્થામાં પણ અનોખી રીતે નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. નવમા નોરતે સેવાભાવી સંસ્થા તથા સખી મંડળોના સહયોગથી કુંવારિકા કન્યાઓનું વિધિપૂર્વક પૂજન અને આરતી ઉતારવાનો કાર્યક્રમ યોજાયો હતો. પરંપરા મુજબ કુંવારિકા કન્યાઓએ માતા અંબાનું સ્વરૂપ માનવામાં આવે છે. આ પ્રસંગે મંત્રોચ્ચાર વચ્ચે કન્યાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. કન્યાઓએ લાણી અર્પણ કરીને તેમનું સન્માન કર્યું હતું અને માતાજીના આશીર્વાદ રૂપે તેમને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા, બિપિન ભટ્ટ સહિતના શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. ચૈત્રી નવરાત્રીનું ભારતીય સંસ્કૃતિમાં ખૂબ મહત્વ છે અને તેમાંય નોમના દિવસે જ્યારે કુમારિકાનું પૂજન કરવામાં આવે છે તો તે વર્ષનો સૌથી સર્વશ્રેષ્ઠ તહેવાર ગણવામાં આવે છે. નાની કુમારિકાઓનું પૂજન કરી તેઓને ભોજનનો આજરોજ અહીંયા ભરૂચ પાંજરાપોળ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સાથે વહેલી સવારથી અહીંયા ભજનનો પણ પ્રોગ્રામ છે, જેમાં હનુમાન ચાલીસા, દત્તભાવની વગેરે પણ ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીંયા ભજનનો આસ્વાદ લે છે. અને આ કુમારિકા પૂજન પછી એ બાળિકાઓને ભોજનનો પણ વ્યવસ્થા છે. તદ ઉપરાંત એને કેટલાક સ્પોન્સર તરફથી એ લોકોને ભેટ પણ આપવામાં આવશે. તો આ પ્રસંગે ભરૂચની ભાવિક જનતાને અમારી નમ્ર વિનંતી કે આવા કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં જોડાય અને આજે પણ જે લોકોએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રયત્ન કર્યો છે અને મદદરૂપ થયા છે, એનો સહયોગ આપ્યો છે, એ તમામનો પણ અમે આ તબક્કે આભાર માનીએ છીએ. આવા કાર્યક્રમો અમે સતત યોજતા રહીએ છીએ અને એમાં સૌને સહભાગી થવા અમારું જાહેર આમંત્રણ છે. અંકલેશ્વરના ભાનુશાલી માર્કેટ પાસે આવેલ મેલડી માતાના મંદિરે આઠમ નિમિત્તે મહાયજ્ઞ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી ભાનુશાલી માર્કેટ નજીક મેલડી માતાજીનું મંદિર આવેલું છે. મંદિર ખાતે ચૈત્રી આઠમ નિમિત્તે પૂજા અર્ચના અને યજ્ઞ તથા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મંદિર ખાતે સવારથી ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને પૂજા અર્ચના તથા યજ્ઞના દિવ્ય દર્શન કર્યા હતા અને સાંજે મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદીનો લાવો લીધો હતો. આ પાવન અવસરે સનાભાઈ જાદવ અને ધનાભાઈ જાદવ સહિતના આગેવાનો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ નવરાત્રિ નિમિત્તે નવદુર્ગાના રૂપમાં અષ્ટમીના દિવસે જ્યાં 8 દેવસ્થાનો છે, જે મંદિરની અંદર જે માં ધારધાળા છે, જે કલયુગની દેવી કહેવાય છે, એવી માં મેરડી, નારસિંગી દાદા અને ચંડમુંડ મારનારી એવી માં ચામુંડાના પાટો ઉત્સવ નિમિત્તે આજે ચોથા પાટો ઉત્સવ નિમિત્તે નવસંડીનું આયોજન થઈ રહ્યું છે. તો ભાવિક ભક્તો દ્વારા, ધર્મપ્રેમી જનતાઓ દ્વારા અને આ નગરના સર્વ લોકો દ્વારા જે કાંઈ યથાશક્તિ મતિ અનુસાર નવસંડીનું આયોજન થઈ રહ્યું છે. તો દરેક
ભક્તોને દર્શનનો લાભ લેવા વિનંતી. તેમજ રાત્રે ભંડારાનું પણ આયોજન છે, તો દરેકને પ્રસાદ લેવા વિનંતી. અને રાતે ભજન પણ છે, તો દરેક ધર્મપ્રેમી જનતાને આ મંદિરની કમિટી તરફથી તેમજ ભાઈ સનાભાઈ તરફથી અને દરેક ધર્મ જનતા મંદિરના સંચાલકો તરફથી ભાવભર્યું બહુ ખૂબ ખૂબ આભાર આમંત્રણ આપવામાં આવે છે. અમારે ત્યાં 4 વર્ષથી માતાજીના સ્થાપના દ્વારા સાંજના ટાઈમે ભંડારો થાય છે અને દર વર્ષે ભંડારાનું આયોજન થાય છે અને આ વર્ષે પણ ભંડારાનું આયોજન રાખવામાં આવ્યું છે. એમાં અમારા તરફથી, અમારા ગ્રુપના તરફથી, અમારા વડીલોના તરફથી, અમારા માર્કેટ તરફથી બધાને ખૂબ ખૂબ ભાવભરેલું આમંત્રણ. જય માતાજી. ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારના ગામોમાં વિશ્વ હિન્દુ પરિષદ અને શુક્લદીપ પ્રખંડ દ્વારા રામનવમીના પાવન અવસરે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચમાં વિશ્વ હિન્દુ પરિષદ અને શુક્લદીપ પ્રખંડ દ્વારા રામનવમીના પાવન પર્વની ઉજવણીના ભાગરૂપે બાઇક રેલી યોજાઈ હતી. આ રેલી નવા તવરા બસ સ્ટેન્ડથી જૂના તવરા, કડોશ, શુક્લદીપ, મંગલેશ્વર, નિકોરા, અંગારેશ્વર અને ધરમશાળાથી જનોરથી નિકોરા થઈ સિંધોદ, કરમાલી, કરજણ ખાતે મહાઆરતી સાથે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું, જેમાં સાધુ સંતો, વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને કાર્યકરો સહિત પ્રજાજનો જોડાયા હતા. આ રેલી દ્વારા ધર્મ અને સંસ્કૃતિનો સંદેશ ફેલાવવા સાથે ભક્તિમય વાતાવરણનું સર્જન કર્યું હતું. श्री राम जय श्री राम। आज बड़ा ही हर्षोल्लास का विषय है कि आज राम नवमी के उपलक्ष्य में विश्व हिंदू परिषद द्वारा बहुत ही भव्य और विशाल शोभा यात्रा का आयोजन जो रखा गया है, इसमें हम सब शामिल होकर और इसको पूर्ण करने की गति की तरफ अग्रसर है. आप सभी हिंदू भाई बहनों से आवेदन है और आह्वान करता हूँ कि जल्दी से जल्दी आए और इस यात्रा में हम सबका सहयोग करें. आज विश्व हिंदू परिषद ने जो हमारे अजय भाई तावरा और जिनकी जो टीम है, इन्होंने जो भव्य आयोजन किया है शोभा यात्रा का, वो बहुत ही सराहनीय है. और ऐसे ही हिंदुत्व के लिए हम सभी अग्रसर रहे, ऐसे ही किसी न किसी प्रोग्राम को करते रहे जिससे हमारा हिंदू धर्म जागृत होता रहे. ભરૂચના ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે રામનવમીનો જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઝાડેશ્વર પાવન સલીલામાં નર્મદા નદીના તટ ઉપર આવેલ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે મંદિરના સભાગૃહમાં આજે રામનવમી નિમિત્તે ભગવાન શ્રીરામને પારના ઝૂલવામાં આવ્યા હતા. ભગવાનની પૂજા વિધિ કર્યા બાદ 12ના ટકોરે ભગવાનને પારને ઝુલાવ્યા હતા. આ સાથે જ પૂજા અર્ચના અને મહાઆરતી તથા મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ ભગવાન શ્રીરામને પારને ઝુલાવ્યા હતા. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.